નમસ્કાર મિત્રો, આજે આપણે અલ્ટ્રાસોનિક તરંગના પ્રોડક્શન માટે પીઝો ઇલેક્ટ્રિક જનરેટરની રીતની વાત સમજીશું. આ સર્કિટરી જેની ચર્ચા આપણે અધૂરી મૂકી હતી એની આપણે ફરીથી ચર્ચા કરી લઈએ જરા અહીંયા કે ભાઈ આ સર્કિટ જે છે એની મદદથી આપણે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે આપણે એમ કહી શકાય આ જે સર્કિટ છે એને આપણે શું કહીશું? પીઝો ઇલેક્ટ્રિક જનરેટર. એટલે પીઝો ઇલેક્ટ્રિક રીત વડે અલ્ટ્રાસોનિક તરંગની ઉત્પત્તિ એના માટેનું આ જરૂરી સર્કિટ છે. એમાં જુદા જુદા ભાગો છે એના વિશે આપણે વાત કરી લઈએ તો આ શું છે? બેટરી છે, હાઈ ટેન્શન બેટરી. આ શું છે? ટ્રાયોડ વાલ્વ. જો કે આજકાલ તમે ટ્રાયોડ વાલ્વ થી બહુ પરિચિત નહીં હોય પણ તમે ટ્રાન્ઝિસ્ટર શબ્દથી પરિચિત છો. જે આજે ટ્રાયોડ વાલ્વની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. પણ ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાયોડ વાલ્વ એ એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે. એટલે અહીંયા એમ્પ્લીફિકેશનનું કામ આ સર્કિટમાં અહીંયા થાય છે. આ સર્કિટ જે છે એને મેં કહ્યું હતું એક ટેન્ક સર્કિટ છે, બરાબર છે. એટલે આપણે આ ટેન્ક સર્કિટ જે છે એમાં C1 કેપેસિટર, L1 ઇન્ડક્ટર એ સમાંતર છે અને આ ટેન્ક સર્કિટને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ એના દોલનો કેટલા હોઈ શકે? ઇલેક્ટ્રિકલ ઓસિલેશન જેના આના માટે ફોર્મ્યુલા છે 1/2π √L1C1 અને એ L1C1 ની તમે યોગ્ય કિંમત મૂકી અને જરૂરી ઓસિલેશન અહીંયા પેદા કરી શકો છો. અહીંયા સલાહ એ છે કે આપણે જેટલી આવૃત્તિવાળા, જેમ કે આ મેં તમને કહ્યું હતું, આ સૂત્ર આપેલું હતું ગયા વખતે કે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ હોય એની જુદી જુદી થિકનેસ હોય અથવા જુદી જુદી લંબાઈ હોય તો એને અનુરૂપ એની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોઈ શકે છે. એટલે આપણે અહીંયા જે પીઝો ઇલેક્ટ્રિક જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ પસંદ કર્યો છે એની કેટલી થિકનેસ છે એ થિકનેસના આધારે એને રો નક્કી કરીને આપણે એ પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલની એટલે ક્વાર્ટઝ ક્રિસ્ટલની આવૃત્તિ આપણે જાણી શકીએ છીએ. અને જેટલી આવૃત્તિ n હોય એટલી જ આવૃત્તિ વાળી આપણે ટેન્ક સર્કિટમાં પણ એટલી જ ઓસિલેશન ઉત્પન્ન થાય, એટલી જ આવૃત્તિ વાળા એવું આપણે ગોઠવણ કરીએ છીએ. ફરીથી આટલું કહું છું તમને કે ભાઈ અહીંયા યોગ્ય જાળીનું થિકનેસ છે અથવા યોગ્ય લંબાઈ L માનો કે આ ક્વાર્ટઝ ક્રિસ્ટલની, તો એ L આ કિંમતો મૂકી આ ક્વાર્ટઝ ક્રિસ્ટલની આવૃત્તિ તમારે જાણવી જોઈએ. ધારો કે એ આવૃત્તિ ધારો કે 50 કિલોહર્ટ્ઝની છે આ ક્વાર્ટઝ ક્રિસ્ટલની, તો આપણે અહીંયા L1 અને C1 એવા પસંદ કરવા જોઈએ જેથી કરીને આ સર્કિટની ઓસિલેશનની આવૃત્તિ પણ લગભગ 50 કિલોહર્ટ્ઝ જેટલી હોય. આ જરૂરી છે. એટલે હવે તમે જ્યારે આ બેટરીને જોડો છો, ત્યારે આ બેટરીને જોડાવાને કારણે આ ટેન્ક સર્કિટમાં પ્રારંભમાં ધારો કે 50 કિલોહર્ટ્ઝ વાળા દોલનો ઉત્પન્ન થાય છે. જેવા આ ઓસિલેશન ઉત્પન્ન થશે, એટલે આ કોઇલમાં કરંટ ઉત્પન્ન થશે. એને સાથે સંકળાયેલું ફ્લક્સ પણ આ L2 કોઇલ સાથે સંકળાયેલું હશે. એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આની સાથે સંકળાય છે અને આ કોઇલમાં પણ જેટલી આવૃત્તિ આ ઓસિલેશન ઉત્પન્ન થયા છે એટલી જ આવૃત્તિ વાળું ઓલ્ટરનેટિંગ AC વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. એટલે એ AC વોલ્ટેજ અહીંયા ઉત્પન્ન થાય છે અને એ વોલ્ટેજને કારણે અહીંયા ક્વાર્ટઝ ક્રિસ્ટલ, કારણ કે આપણે જાણીએ છીએ પ્રિન્સિપલ કે ભાઈ અહીંયા આપણે કોઈ ચોક્કસ આવૃત્તિ વાળા વિદ્યુત સ્થિતિમાન આપો છો તો પછી આ ક્વાર્ટઝ ક્રિસ્ટલની બંને સાઈડોમાં કંપન ઉત્પન્ન થાય છે. જેટલી આવૃત્તિ આપી હોય એટલી જ આવૃત્તિ વાળા કંપન ઉત્પન્ન થશે અને કંપનના કારણે
અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન થાય છે. એટલે નિશ્ચિત આવૃત્તિ અહીં ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતું EMF આની સાથે સંકળાયેલું હોય છે અને આના કારણે અહીં આપણને એટલી એસી વાળા વોલ્ટેજ મળે છે. પણ તમે મિત્રો જાણો છો કે જ્યારે ટેન્ક સર્કિટમાં તમે જ્યારે પ્રારંભમાં બેટરી જોડો છો એટલે ક્ષણિક દોલન ઉત્પન્ન થાય છે. પણ એ ટકી કઈ રીતે રહે? ટકવા માટે શું કરવાનું? તો કે ભાઈ એક ક્ષણિક ઉત્પન્ન થયા એની અસર અહીં થઈ ગઈ. હવે એના કારણે જ્યારે પરિપથમાં અહીંથી પણ કરંટ પસાર થશે, આની સાથે L3 કોઇલ પણ જોડાયેલી છે. એટલે હવે શું થશે? જેટલી આવૃત્તિ ઉત્પન્ન અહીંથી હતી એટલી જ આવૃત્તિ વાળા EMF આને મળે અને આ પાછું આની સાથે જોડાયેલું છે એટલે એટલી જ આવૃત્તિ વાળા EMF અહીં પણ ઉત્પન્ન થયા. આ જે છે એને શું કહીએ આપણે? ફીડબેક કહીએ છીએ. અને આ ફીડબેક જે છે એ ક્યાં જાય છે? પ્લેટને મળે છે. આ જે બદલાતા જે વોલ્ટેજ ક્યાં જાય છે? પ્લેટને મળે છે. અને આ ટાયોડ વાલ્વનું કામ શું છે? એમ્પ્લીફાય કરવાનું. એટલે સિગ્નલને એમ્પ્લીફાય કરે છે અને સિગ્નલ એમ્પ્લીફાય કરી અને એટલી આવૃત્તિ વાળા સિગ્નલ અહીં આપે છે. એટલે આના સિગ્નલો ટકી રહે છે. નહીતર કોઈ પણ ટેન્ક સર્કિટમાં તમે માનો કે કોઈ ટેન્ક સર્કિટ આજ દોરી તમે જનરલ અને તમે કોઈ બેટરી જોડો, તમે ક્ષણ માટે બેટરી જોડો તમે, બરાબર? તો ક્ષણ માટે બેટરી જોડશો એટલે દોલન ઉત્પન્ન થયા, વાત સાચી. પછી એ દોલન ધીમે ધીમે તો ખલાસ થઈ જાય. દોલન ટકી રહેવા જોઈએ એના માટે આપણે શું કરેલું? તો કે ભાઈ અહીંયા ઉત્પન્ન થતા દોલનની અસર આની પરથી આ કોઇલમાં આવશે અને એ કોઇલથી અહીંયા આપણને બદલાતા જતા એસી વોલ્ટેજ મળે છે અને થોડોક એમાંનો ભાગ L3 સાથે જોડાયેલ હોવાને કારણે આ ભાગ ફીડબેક છે જે આને મળે છે એ પ્લેટ સર્કિટમાં આવશે અને આ જે છે એમ્પ્લીફિકેશનનું કામ કરે છે અને એમ્પ્લીફાય કરી અને સિગ્નલ પાછું અહીંયા આપે છે. એટલે તમે સતત એટલે કે ભાઈ અહીંયા એસી જનરેટ થયું, એમાંનું આ કોઇલના કારણે એટલો એસી આને મળ્યો અને થોડોક ભાગ ફીડબેક થયો. ફીડબેક થયેલો ભાગ એસી ભાગ એ એમ્પ્લીફાય થઈ અને ફરીથી પાછું અહીં મળે છે. એટલે સતત આમાં ઓસિલેશન જળવાઈ રહે છે અને આ ઓસિલેશન પણ થયા તો એની અસર આ કોઇલમાં થાય એટલે એના કારણે આપણને અહીં એટલા એસી વોલ્ટેજ મળશે. થોડોક ભાગ ફીડબેક થાય, એમ્પ્લીફાય થાય, ફરીથી પાછું આમ મળે છે. એટલે જેથી કરીને સતત આ સર્કિટ વડે સતત ઓસિલેશન ઉત્પન્ન થાય છે, બરાબર? કન્ટિન્યુઅસ તમારે અહીંયા એસી વોલ્ટેજ જોઈતા હોય તો આ ભાગ જનરેટ કરો. કેટલો ભાગ અહીંયા મળશે, થોડોક ભાગ ફીડબેકમાં પાછો આવશે, એમ્પ્લીફાય થઈ અને પછી પાછો અહીંયા આવશે. એટલે આમ આ રીતે આપણને સતત ચોક્કસ આવૃત્તિ વાળા એસી વોલ્ટેજ અહીં આપવામાં આવે છે. ત્યારે આ એસી બદલાતા જતા એસી વોલ્ટેજને કારણે બાકીના બે બાજુ ઉપર તણાવ અથવા દબાણ એમ સતત ઉત્પન્ન થશે. જેમ કે મેં તમને કહ્યું હતું કે ભાઈ અહીંયા અને અહીંયા તમે બદલાતા જતા એસી વોલ્ટેજ આપો તો આ સાઈડ સંકોચાય કાં તો વિસ્તરાય, સંકોચાય વિસ્તરાય અને એ પ્રમાણે અહીંયા બદલાતા જતા એસી વોલ્ટેજને કારણે આ સતત કંપન અનુભવે છે અને અહીંયા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન થાય છે. તો આ એક જરૂરી સર્કિટ છે અને એના વિશે આપણે બહુ બધી વાત ના કરીએ તો કમસે કમ એટલી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે સર્કિટ છે એને આપણે જો કોઈ શોર્ટમાં બતાવો બ્લોક ડાયાગ્રામમાં તો આપણે શું કહીએ છીએ? એક તો ટેન્ક સર્કિટ આમાંથી શું હતી? ટેન્ક સર્કિટ, બરાબર છે? ટેન્ક સર્કિટ અને પછી ત્યાંથી ફીડબેકમાં જાય છે ટેન્ક સર્કિટ, પછી એક એમ્પ્લીફાયર સર્કિટમાં આવશે, એમ્પ્લીફાયર સર્કિટમાં જાય છે, એનો કેટલો ભાગ ફીડબેકમાં જશે એટલે પાછો આવશે અને એ પાછું ટેન્કને મળે છે. એટલે અહીંયા ટેન્ક સર્કિટ, એમ્પ્લીફાયર સર્કિટ અને ફીડબેક નેટવર્ક આ ત્રણ વસ્તુ મેઇન છે. આમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ આ તમારી ટેન્ક સર્કિટ થી બનતા ઓસિલેશન આપણને અહીં મળે છે, થોડોક ભાગ ફીડબેકમાં જાય છે, એમ્પ્લીફાય થાય છે અને પછી પાછો અહીંયા મળે છે. તો આ વાતને બ્લોક ડાયાગ્રામમાં આવી રીતે પણ તમે સમજી શકો છો. એટલે આવી રીતે અલ્ટ્રાસોનિક તરંગ ને પીઝો ઇલેક્ટ્રિક સર્કિટ વડે
પ્રોડ્યુસ કરી શકો છો. ઓકે મિત્રો, આ અધૂરી વાત હતી, અહીં આપણે પૂરી કરી. પ્રોડક્શનની વાત આપણે પૂરી કરી. હવે આપણને એમ પૂછે, આવનો ટોપિક છે ડિટેક્શન ઓફ અલ્ટ્રાસોનિક ડિટેક્શન ઓફ એટલે હવે તમે ધારો કે એમ કહો કે ભાઈ આ જગ્યાએ અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન થયા, તો તમે શોધી કઈ દેશો, જાણી કઈ દે શકો કે અલ્ટ્રાસોનિક તરંગો છે. એમ કે આમાંથી આમ જોઈ શકે કે અલ્ટ્રાસોનિક તરંગ, તો એના માટે કોઈ રીત હશે. તો કઈ કઈ રીતો છે, એમાં એક જે છે, એટલે અહીંયા આપણે હવે શું છે કે ભાઈ અલ્ટ્રાસોનિક એટલે શું ખબર પડી ગઈ. અલ્ટ્રાસોનિક તરંગો કઈ રીતે પેદા કરી શકાય છે, તો પીઝો ઇલેક્ટ્રિક અસરના આધારે જે સર્કિટ દોરી હતી એના વડે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરી શકાય છે. ચલો સમજી લીધું. હવે આ રીતે ઉત્પન્ન થયેલા અલ્ટ્રાસોનિક તરંગો ની આપણે ખોજ કરવી છે, ડિટેક્ટ કરવી છે કે ચલો હા ભાઈ આપણે કઈ રીતે શોધી શકાય, કઈ રીતે સમજી શકાય, એની હાજરી કઈ રીતે નોંધી શકાય. તો એના માટે જુદી જુદી રીતો છે. એક તો કુંડની નળી, તમે એમ છો કે આ કુંડની નળી કઈ રીતે શોધી શકાય, ચિંતા ના કરો. બીજી છે સંવેદી જ્યોત, આ પણ એક રીત છે. પછી બીજી છે ઉષ્મા ખોજકની રીત, અને બીજી રીત છે પીઝો ઇલેક્ટ્રિક રીત. આ ચાર રીતો છે જેનો સિદ્ધાંત આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક તો કુંડની નળીની રીત શું એમ કે, તો તમને જાણકારી ખાતર કહી દઉં, કુંડની નળી એટલે કે આવી એક નળી હોય છે, બરાબર? ઓકે, બીજું કશું નહીં આવતું, આવી કોઈ નળી હોય છે. આ નળીની અંદર અહીંયા લાકડાનો વેર આપણે કહીએ ને, લાઇકોપોડિયમ પાવડર અથવા લાકડાનો વેર, લાકડાનો ભૂકો એવું પાથરેલો હોય અહીંયા. એ તો પાથરેલ તમે જોઈ શકો ભાઈ અસ્તવ્યસ્ત હશે. સારું, હવે માનો કે આપણે કોઈ રીતે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરીએ છીએ. માનો કે ભાઈ આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે, ચલો ઓકે. પછી અહીંયા એસી આપ્યું તમે, એના કારણે અહીંયા એસી આપ્યું, અને જેટલી આવૃત્તિ વાળા તમે સિગ્નલ આપ્યા હશે ઓસિલેશન, એટલી આવૃત્તિ વાળા અહીંયા તરંગો ઉત્પન્ન થયા. આ અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન થયા, એ અંદર દાખલ થયા. આવું થાય ને કે ભાઈ આ ક્રિસ્ટલ, આ બે સપાટી પર આપણે એસી આપીએ. મેં કહ્યું એ મુજબ કે ભાઈ અહીંયા આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ, ધારો કે અહીંયા આપણે બદલાતો જતો એસી તમે આપો છો, તો પછી આ બે સાઈડ પર સંકોચન વિરૂપણ, એમ મતલબ કે દોલન ઉત્પન્ન થશે. કઈ આવૃત્તિથી? જેટલી આવૃત્તિ તમે એસી આપ્યું હોય એટલી જ આવૃત્તિથી દોલન થશે. એટલે અહીંયા આપણે નિશ્ચિત આવૃત્તિ વાળા ઓસિલેશન ઉત્પન્ન કરીએ છીએ. ધારો કે આ ઓસિલેટર છે 30 કિલોહર્ટ્ઝ નું છે, ધારો કે, તો 30 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિથી આ વોલ્ટેજ બદલાશે, તો 30 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિથી આ સાઈડો દોલિત થશે, અને આ દોલન ઉત્પન્ન થાય, મતલબ ધ્રુજારી ઉત્પન્ન થાય, તો પછી શું થાય? અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન થાય. એ નળીમાં દાખલ થાય, બરાબર છે. પછી સામે આપણે બીજો એક ડટ્ટો, મતલબ આ પ્લેટ રાખી હોય છે, બરાબર, જેને તમે ખસેડી શકો, અંદર દાખલ કરી શકો, બહાર કરી શકો. હવે તમે મિત્રો યાદ કરો, બીએસસી માં તમે મેન્ડલીનો પ્રયોગ કર્યો છે ને? મેન્ડલીનો પ્રયોગ, તમે આમ આ ટાઈપનો મેન્ડલીનો પ્રયોગ હતો, અહીં દોરી બાંધી હતી, પછી આમથી આમ વજન આપેલું હતું, અને પછી તમે આમ મારતા હતા, અહીંયા આ દોલન કરાયું એટલે ખબર છે દોલનો તરંગો અહીંથી ઉત્પન્ન થતા હતા. આવા 2 ગાળ રચાય, 3 ગાળ રચાય,
અને આ ગાળાને શું કહેવાય ખબર છે? અને આપણે શું કહેતા હતા? સ્થિત તરંગો, હે ને? આ કેવા તરંગો? સ્થિત તરંગો. યાદ આવે છે કઈ? FIBSC માં તમે એક મેલ્ડના પ્રયોગનો આપણે પ્રયોગ કર્યો હશે, બરાબર છે? ના કર્યો તો હવે કરશો. એમાં આ એક ટ્યુનિંગ ફોર્ક છે, ચીપિયો છે, એક બાજુ દોરી બાંધેલી છે, આ ગરગડીથી વજન અટકાયેલું છે. તમે આ સાઈડે કોઈક વસ્તુ અથડાઈ અને દોલન કરાવો છો, એટલે આ દોલન થાય એટલે આ પણ દોલન થશે, આ દોલન થશે એટલે આની સાથે સંકળાયેલી દોરી પણ દોલન કરશે અને ચોક્કસ ગાળા રચાશે. હવે 3 ગાળા રચાશે, 2 ગાળા રચાશે કે 1 ગાળો રચાશે કે 4 ગાળા રચાશે, એ તો દોરીની લંબાઈ વધઘટ કરીને તમે કરી શકો છો. એટલે ધારો કે આ અંતરે ધારો કે 3 ગાળા રચાય છે, બરાબર? હવે કંઈક આવું છે. અહીં તમે અલ્ટ્રાસાઉન્ડ તરફ ઉત્પન્ન થયું, આ નળીમાં દાખલ થયું. હવે આ જે લંબાઈ હશે એના આધારે 1 ગાળા 2 ગાળા એવા કંઈ અંદર રચાશે. એટલે ધારો કે આમ ઉદાહરણ તરીકે ભાઈ આ 2 ગાળા રચાય એવું થયું, કે મતલબ કે આવા સ્થિત તરંગ ઉત્પન્ન થશે. એટલે જો દોરી હોય તો આવા 2 કાં તો 3 ગાળા રચાય છે. ધારો કે અહીંયા 2 રચાય ગાળા, એટલું અંતર, ઓછું અંતર છે એટલા માટે. વધુ હોય તો અહીં પણ 3 ગાળા રચાય ધારો કે. તો શું થશે? જેવા અલ્ટ્રાસોનિક તરંગ દાખલ થશે નળીમાં અને એમાં રહેલી હવા ધ્રુજશે. આમાં જેમ દોરીને ધ્રુજાણના કારણે આ ગાળા રચાય છે, એવી રીતે આમાં રહેલી હવા એ પોતે ધ્રુજે છે અને એવા સ્થિત તરંગોના ગાળા રચે છે. એટલે હવામાં પણ જેમ દોરીમાં જેમ આવા સ્થિત તરંગો થાય એવી રીતે હવામાં પણ આવા સ્થિત તરંગો થાય. હવે આના કારણે શું થશે? આ જે પાવડર છે ને એ પણ તમારો જાણે પાવડર બી તમારો આ જે તરંગો હોય કે ભાઈ કંપન વધારે છે, અહીં કંપન કેવું છે? ઓછું છે. અહીં કંપન વધારે છે, અહીં કંપન કેવું છે? ઓછું છે. તો અહીં કંપન ઓછું છે તો અહીંયા પાવડર છે ને લાકડાનો એ પણ અહીંયા કંપન વધારે થશે. પછી એ તમને ચોક્કસ દેખાઈ આવે કે હા બોસ, આ ન્યૂનતમ છે અને આ મહત્તમ છે. આપણે આને શું કહીશું ખબર છે? આ નોડ્સ. જ્યાં કંપન શૂન્ય હોય એ પોઈન્ટ આપણે શું કહીશું? નોડ્સ. અને જ્યાં કંપન વધારે છે એને શું કહીશું? એન્ટી નોડ્સ. એન્ટી નોડ્સ. આ તમારું શું છે? કંપન વધારે છે તો આ શું તમારું? એન્ટી નોડ્સ. એટલે હવે તમે કોઈ અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન થયું છે એની જાણકારી મેળવીએ છીએ તો આપણી પાસે કોઈ જનરેટર હોય અલ્ટ્રાસોનિક નું, એ જનરેટરને કુંડની નળી જેમાં આવો લાઇકોપોડિયમ પાવડર એટલે કે લાકડાનો વેર ભર્યો હોય અને એમાં દાખલ કરો છો અને આને તમે સળિયાને આગળ પાછળ લઈ યોગ્ય લંબાઈએ એક્ઝેક્ટ આવા ગાળા રચાય, જેમ દોરીમાં ગાળા રચાય એવા ગાળા રચાશે. અને એ ગાળાના આધારે આ 2 એન્ટી નોડ્સ વચ્ચેનું અંતર જાણી અને તમે આ અલ્ટ્રાસોનિક તરંગ જે છે એની આવૃત્તિ કેટલી છે અથવા તરંગ લંબાઈ કેટલી છે જાણી શકો છો. કોઈ પણ તરંગ માટે શું છે તો અહીંથી શરૂ કરી અહીંથી આમથી આમ, આ તરંગ લંબાઈ લેમડા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એ પણ અહીંથી આ એક ગાળો રચાય બીજો, તો અહીંથી આ જે છે તમારું આ અંતર કેટલું થયું? લેમડા થયું. એટલે આ અંતર જાણતા હોય, આ અંતર કેટલું છે? ધારો કે L અંતર છે, ધારો કે L, તો લેમડા બરાબર શું થયું? L. એટલે આ L જાણતા હોય તો એના પછી તરંગની તરંગ લંબાઈ જાણી શકો છો, એના પછી તમે આવૃત્તિ જાણી શકો છો. આમ આ એક રીત એવી છે કે જેની મદદથી તમે અલ્ટ્રાસોનિકની હાજરીની અથવા એની આવૃત્તિની જાણકારી મેળવી શકો છો. તો આપણો ટોપિક જે છે કે ડિટેક્શન ઓફ અલ્ટ્રાસોનિક, અલ્ટ્રાસોનિક તરંગો કઈ રીતે નોંધી શકાય, કઈ રીતે માપી શકાય, એની આવૃત્તિ કઈ રીતે જાણી શકાય, એના માટે અને આ એક રીત છે. સાવ સિમ્પલ રીત છે. કુંડની નળી એટલે કે આ નળીમાં પાવડર ભરેલો હોય, અલ્ટ્રાસોનિક તરંગ દાખલ કરો ત્યારે આ તરંગો આ હવામાં પસાર થાય તો આવા ગાળા, જેમ દોરીમાં ગાળા રચાય છે એવા ગાળા જેવી દોલનો થશે અને એ દોલનોને પરિણામે આની અંદર જે લાકડાનો વેર ભર્યો હોય એ પણ જાણે કે આવા ગાળા હોય ને એવી કંઈક રચના ઉત્પન્ન કરશે. અને એની એ બે વચ્ચેનું અંતર જાણી એટલે આના કરતા તરંગ લંબાઈ કેટલી હોય? ડબલ હોય. ધારો કે આ અંતરને આપણે ધારો કે કંઈક કહીએ એમ કે d અંતર કહીએ,
તો એનું 2 ગણું કરો તમારું 2d કરશો એટલે શું થશે 2 લેમ્ડા થશે બસ અને આમાંથી પસાર થતા અલ્ટ્રાસોનિક તરંગની આવૃત્તિ જાણી શકાય છે તો આ એક રીત બીજી રીત શું છે સંવેદી જ્યોત એને આપણે શું કહીશું સેન્સિટિવ ફ્લેમ મેથડ અથવા સંવેદનશીલ જ્યોત આમાં શું થાય તમે આમ કોઈ અલ્ટ્રાસોનિક તરંગ છે સારું હવે મારી પાસે એક જ્યોત છે બિલકુલ હવે આમ તો એકદમ ઓન પર કશું જ ના હોય તો સરસ જ્યોત આમ પરફેક્ટ આપણને આવી જ્યોત દેખાય મસ્ત બરાબર આવી આપણે એક સરસ જ્યોત લાગે એમ કે કોઈ દીવો કરતા હોય જ્યોત કેવી પરફેક્ટ હોય પણ પવન હોય તો પછી આમ જરા બદલાતી જતી હોય અને બાકી આમ સ્ટેડી હોય કશું બદલાતું ના હોય તો આવી જ્યોત હોય હવે આમાં શું થાય કે ભાઈ કોઈ અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કર્યું હવે અલ્ટ્રાસોનિક તરંગ માધ્યમમાં પ્રસરતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં પણ જેમાં હવાના કણો હોય માધ્યમના કણો એ પણ પોતે દોલનો કરશે તમને યાદ હોય તો એક શબ્દ સંઘનન અને વિઘનન જેમ કે હું બોલું છું તો મારો અવાજ જે છે એ અમુક આવૃત્તિ વાળો હોય અને એના કારણે હવાના માધ્યમમાં પણ દોલનો થાય જ્યાં હવાનું દબાણ વધે એને આપણે સંઘનન કહીશું કોઈ ભાગમાં હવાનું દબાણ ઘટે અને વિઘનન કહીશું ટૂંકમાં તરંગનું પ્રસરણ થવું એટલે કે માધ્યમના કણોનું સંઘનન અને વિઘનનનું પ્રસરણ એમ કહી શકાય જેમ કે આપણે દોરીને કેવું હોય તો જસ્ટ ખાલી સમજવા માટે આ તો કે ભાઈ આ તરંગો પ્રસરે છે અહીં સંઘનન થયું તો અહીંયા જાણે એમ કે ભાઈ થોડુંક આવી જાય હોય પછી વિઘનન થયું એટલે કે ભાઈ ત્યાં ઓછી માત્રા હોય પછી પાછું સંઘનન થયું એટલે પ્રેશર વધારે હોય આ વિઘનન થયું પાછું સંઘનન થયું આ વિઘનન થયું સંઘનન થયું તો તમે આ રીતે જોઈ શકો છો સંઘનન થયા દબાણ વધારે હોય દબાણ ઓછું હોય દબાણ વધારે હોય દબાણ ઓછું હોય આવું કંઈક થતું હોય હવે શું થશે હવે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ મેં તમને કહ્યું હતું કે બીજું અહીંયા દોરીનો કંપવિસ્તાર કેવો વધારે હોય અહીંયા દોરીનો કંપવિસ્તાર કેવો હોય ઓછો હોય અહીં આ નોડ છે એમાં દોલન થતું જ નથી આ ભાગ પોઈન્ટ આગળ અહીંયા દોલન વધારે થાય છે એટલે આપણે હવે કોઈ માધ્યમમાંથી અલ્ટ્રાસોનિક તરંગ પસાર થતા હોય તો આપણે એક જ્યોત લઈએ એ જ્યોતને આપણે એક્ઝેક્ટ અહીં રાખીએ આ જગ્યાએ તો અહીં તો કોઈ કંપન થતું જ નથી તો જ્યોત આપણને સ્ટેડી મળશે જેવું તમે આમ કરશો હવે અહીંયા તો શું છે હવાના દબાણનો ફેરફાર વધારે હોય તો પેલી જ્યોત છે એ પોતે સ્થિર નહીં રહે બદલાશે મતલબ એનો આકાર અસ્વસ્થ થશે જેવું તમે અહીંથી અહીંયા આવો છો ફરીથી જ્યોત સ્થિર થઈ જાય પછી અહીંયા જ્યોત સ્ટેડી નથી રહેતી બદલાય જાય પણ અહીંયા આવે પાછું સ્થિર થઈ જાય એટલે ટૂંકમાં જ્યોતમાં જે ફેરફાર થાય છે અને જે પોઈન્ટ એ સ્થિર રહે છે જ્યોત એ બે પોઈન્ટ વચ્ચેના અંતરના આધારે પણ તમે અલ્ટ્રાસોનિક તરંગની આવૃત્તિની જાણકારી મેળવી શકો છો તો આ પણ એક રીત છે બીજી રીત છે ઉષ્મા ખોજકની રીત ખોજક એટલે ડિટેક્ટર્સ ઉષ્મા એટલે કે થર્મલ ડિટેક્ટર્સ અને આપણે કેવું હતું કહી શકાય એક તો થર્મલ ડિટેક્ટર હવે એમાં એક વસ્તુ સમજી લો કે થર્મલ ડિટેક્ટર એટલે શું હવે મિત્રો કેટલીક પાયાની વસ્તુ આપણને ખબર હોય તો જ આ વસ્તુ સમજાશે હું જ્યારે એમ કહું છું કે હું જ્યારે બોલું છું એ જે ધ્વનિ તરંગો માધ્યમમાં આગળ વધે છે તો હવાના દબાણનો ફેરફાર આગળ વધે છે જ્યાં દબાણ વધે એને આપણે સંઘનન કહીશું જ્યાં દબાણ ઓછું હોય તેને વિઘનન કહીશું આવી રીતે હવાના દબાણનો ફેરફાર માધ્યમમાં આગળ વધી તરંગ પ્રસરે છે અલ્ટ્રાસોનિક તરંગ પણ એક પ્રકારનું તરંગ જ છે હું બોલું છું એની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝ થી ઓછી હોય છે અને અલ્ટ્રાસોનિક તરંગની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝ થી વધારે હોય છે પણ મૂળ જ્યારે માધ્યમમાં પ્રસરતું હોય તો એ પણ હવાના દબાણનો ફેરફાર થાય એવી રીતે થાય હવે એમ કહું કે ભાઈ હવાના દબાણનો ફેરફાર અહીંયા વધારે છે આ ભાગમાં હવાના દબાણનો ફેરફાર અહીંયા ઓછો છે હવાના દબાણનો ફેરફાર અહીંયા વધારે છે હવાના દબાણનો ફેરફાર અહીંયા ઓછો છે હવે શું થશે ધારો કે જ્યાં હવાના દબાણનો ફેરફાર વધારે હોય ને વાતાવરણમાં જ્યાં દબાણ સતત વધઘટ થાય ને તો એ ભાગમાં તાપમાન વધે
હવાનું દબાણ જ્યાં વધે ને ત્યાં તાપમાન વધે. હવાનું દબાણ સ્ટેડી હોય, બદલાતું ના હોય, તો ત્યાં તાપમાનમાં કોઈ ફેરફાર ના થાય. પણ જ્યાં હવાના દબાણનો ફેરફાર વધારે હોય ત્યાં તાપમાન વધારે હોય. એટલે હવે શું થાય, ધારો કે મારી પાસે એક વાયર છે, પ્લેટિનમ વાયર. એ પ્લેટિનમ વાયર અહીંયા મૂકી, ધારો કે હવે પ્લેટિનમ વાયર અહીંયા મૂકીશ. અહીંયા હવાના દબાણનો ફેરફાર વધારે છે એટલે પ્લેટિનમ વાયર મૂકીશ ને તો એનું તાપમાન અહીંયા આપણને વધારે નોંધશે. પછી અહીંયા આવો, અહીં હવાના દબાણનો ફેરફાર થતો નથી, તો પછી એનું તાપમાન ત્યાં બદલાતું નથી. ફરીથી તમે આ ટૂંકમાં તમારી પાસે પ્લેટિનમ વાયર છે એની તમે જગ્યા બદલો. જે જગ્યાએ આવું એન્ટી નોડ્સ હશે ત્યાં હવાના દબાણનો ફેરફાર વધારે છે, માટે અહીંયા તાપમાન વધારે હશે. અહીંયા આવો, તાપમાન ઓછું હશે. અહીંયા આવશે, તાપમાન વધારે હશે. અહીંયા આવશે, તાપમાન ઓછું હશે. તો જે પોઈન્ટે તાપમાન ઓછું હોય એની જાણકારી આપણે એક બ્રિજની મદદથી, કારણ કે જે મેં તમને કહ્યું કે ભાઈ આ પ્લેટિનમ વાયર છે, પ્લેટિનમનો તાર છે, અને આ પ્લેટિનમ તાર આપણે કોઈ સર્કિટમાં જોડેલો હોય એટલે આ જે ટેમ્પરેચરનો ફેરફાર છે અને એ પ્લેટિનમ તારનો ટેમ્પરેચર બદલાશે, એટલા માટે પ્લેટિનમ તારનો અવરોધ બદલાશે. અને એ અવરોધનો ફેરફાર જે થાય છે એની જાણકારી આપણે કોઈ સર્કિટની મદદથી મેળવી લઈએ તો એના આધારે પણ આપણે આ જે તરંગ છે એની આવૃત્તિ જાણી શકીએ છીએ. સમજાય? ફરી એક વાર, શું છે મારી પાસે પ્લેટિનમ તાર. કેવો તાર છે કે તાપમાન વધે તો અવરોધમાં વધારો કે ઘટાડો કંઈ થતું હશે, કારણ કે ટેમ્પરેચર સાથે પ્લેટિનમ તારનો અવરોધ બદલાશે. હવે એવો તાર હું અલ્ટ્રાસોનિક તરંગના માર્ગમાં મૂકી દઉં. આ જગ્યાએ ટેમ્પરેચર વધારે છે, પ્લેટિનમ તારનો અવરોધ વધશે અથવા બદલાશે. અહીંયા હું ટેમ્પરેચર બહુ બદલાતું નથી, અહીંથી આમ કરું છું, ટેમ્પરેચર બદલાય છે એટલે અવરોધ બદલાશે. એટલે અહીંથી અહીં જતા અવરોધમાં જે ફેરફારો થાય છે એ ફેરફાર હું કોઈ સર્કિટની સાથે જોડી, કોઈ બ્રિજ સાથે જોડી, બરાબર, અને હું એ જાણી શકતો હોઉં તો એના આધારે પણ તમે આ જે અલ્ટ્રાસોનિક તરંગ છે એની આવૃત્તિ જાણી શકો છો. એટલે આ થઈ તમારી થર્મલ ડિટેક્ટર. થર્મલ એટલે કે ભાઈ અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન થાય એના માધ્યમમાં જે જુદા જુદા પોઈન્ટે તાપમાનનો ફેરફાર છે એ આપણે પ્લેટિનમ તારની મદદથી જાણી શકીએ છીએ અને એના આધારે અલ્ટ્રાસોનિક તરંગની જાણકારી મેળવી શકાય છે. આ એક બીજી રીત. અને ત્રીજી પીઝો ઇલેક્ટ્રિક. આવડી કેવી રીત? તો સાવ સિમ્પલ એટલે કે જેમ કે મેં વાત કરી હતી કે ભાઈ જો આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોય, અહીંયા બદલાતું જતું એસી આપો, બદલાતું જતું એસી વોલ્ટેજ આપો, તો પછી આ દોલન થશે અને તરંગ ઉત્પન્ન કરશે. સારું, એટલે ધારો કે ભાઈ અહીંયા સમજી લો કે ભાઈ મેં કોઈક એસી આપ્યો છે, અહીંયા 30 કિલોવોટ્સનો એસી આપણે આપ્યો છે. એના કારણે 30 કિલોવોટ્સની આવૃત્તિથી આ બંને સાઈડો સંકોચાશે કાં તો વિસ્તરશે. હવે વિસ્તરશે એટલે કે ધ્રુજારી ઉત્પન્ન કરશે. એ ધ્રુજારી માધ્યમમાં આગળ વધે. હવે અહીં આપણે આગળ મૂકી. હવે આ તરંગ ઉત્પન્ન થતા થતા આગળ જાય છે. હવે અહીંયા મૂકી દઈશ બીજો એક પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ મેં લીધો. આ એક હતો જે શું કામ કરતો હતો? પીઝો ઇલેક્ટ્રિક અસરના કારણે અલ્ટ્રાસોનિક જનરેટ કરતો હતો. એટલે આ એક પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ, ક્વાર્ટઝ ક્રિસ્ટલ જે જનરેટ કરે છે, એના માર્ગમાં બીજો આપણે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ મૂકી દીધો. હવે આ તરંગ ઉત્પન્ન થયું કે આ સપાટી પર સતત અથડાશે. હવે જ્યારે સપાટી પર અથડાશે એટલે હવાના દબાણનો ફેરફાર થશે. હવે આની પર ફેરફાર થશે તો આપણે કહ્યું હતું ને કે ક્વાર્ટઝ ક્રિસ્ટલમાં શું છે, જ્યારે આ સપાટી પર દબાણમાં ફેરફાર થશે તો એને અનુરૂપ આ બે સપાટી પર બદલાતો જતો એસી ઉત્પન્ન થશે. અને આ બદલાતો જતો એસી આપણે એમ્પ્લીફાય કરી અને જો શોધી શકીએ તો સીધી આની આવૃત્તિ તમે જાણી શકો છો. એટલે હવે આ જે મેં આધાર વાત કરી એ હવે જરા આવી રીતે સમજીએ કે માની લો મારી પાસે આ એક ક્રિસ્ટલ છે,
બરાબર છે. તો ક્રિસ્ટલ છે અને અહીં આપણે માનો કે ભાઈ એસી જનરેટર સાથે મેં જોડી દીધો, એટલે આ મારો ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે. આ એસી ધારો કે 50 કિલોવોટ આવૃત્તિ વાળું એસી જનરેટર એટલી બધી વખત વોલ્ટેજ બદલાશે તો પછી આ બંને છેડા ધ્રુજવાના જ છે. ધ્રુજે તો ઉત્પન્ન થયા અલ્ટ્રાસોનિક તરંગો જ. આ તરંગ ઉત્પન્ન થયા. હવે અહીંયા મેં બીજો એક ક્રિસ્ટલ મૂકી દીધો, બીજો ક્રિસ્ટલ મૂકી દીધો. હવે આ ક્રિસ્ટલ એટલે આ તરંગો આની સાથે અથડાશે. હવે આની સાથે અથડાય એટલે આ દોલનો કરવાના. આ અલ્ટ્રાસોનિક તરંગોને કારણે આ સપાટી પર સતત દબાણમાં વધઘટ થશે. મતલબ કે ભાઈ આ સંકોચન વિસ્તરણ થયા કરશે. એટલે આ દોલનો થશે ને તો પેલા કરતા ઊંધો. અહીં તમે એસી આપ્યો માટે ધ્રુજારી ઉત્પન્ન કરી, અહીં તમે ધ્રુજારી આપી તો અહીં શું થશે? બોલ્ટ ઉત્પન્ન થશે. પોઝિટિવ નેગેટિવ કારણ કે હવાનું દબાણ વધ્યું આ પોઝિટિવ, હવાનું દબાણ ઘટ્યું તો નેગેટિવ. હવાનું દબાણ વધ્યું પોઝિટિવ, હવાનું દબાણ ઘટ્યું નેગેટિવ. એટલે જેટલી વખત અહીંયા દબાણમાં ફેરફાર થશે એટલી જુદી જુદી આવૃત્તિ વાળા અહીંયા વોલ્ટ ઉત્પન્ન થશે અને એ વોલ્ટેજ આપણે એમ્પ્લીફાય કરી દઈએ અને શોધી કાઢીએ સિગ્નલ અને એની આવૃત્તિ. તો પછી આપણે આ અલ્ટ્રાસોનિક તરંગની આવૃત્તિ જાણી શકો છો. એટલે કે એક જે છે ક્વાર્ટઝ ક્રિસ્ટલ એ શું કરશે? અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરશે અને એ ઉત્પન્ન થયેલું આગળ જતું હોય એના માર્ગમાં જો બીજો પીછો મૂકી દો તો ક્વાર્ટઝ ક્રિસ્ટલ મૂકી દો તો પછી આ બે સપાટી પર બદલાતો જતો એસી ઉત્પન્ન થશે. એને આપણે એમ્પ્લીફાય કરી અને સિગ્નલ ની આવૃત્તિ જાણી શકો છો. તો આ પણ એક રીત થઈ પીઝો ઇલેક્ટ્રિક રીત કે એક ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઇલેક્ટ્રિક જનરેટ કરશે, અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરશે અને બીજું અલ્ટ્રાસોનિક તરંગની હાજરી અથવા એની આવૃત્તિ માપી શકશે. આ એક જનરલ વાત છે. ઓકે મિત્રો, તો તમે સમજ્યા હશો કે ડિટેક્શન ઓફ અલ્ટ્રાસોનિક ઉત્પન્ન કર્યા પછી કઈ રીતે એની જાણકારી મેળવી શકાય એના માટે આ જુદી જુદી રીત છે. કુંડની નળી સાવ સિમ્પલ, મેં તમને કહ્યું મુજબ કે કોઈ પણ રીતે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરો, એને કુંડની નળીમાં પસાર કરો અને કુંડની નળીમાં પસાર કરો ત્યાં યોગ્ય લંબાઈની નળી પાવડર છે એમાં ચોક્કસ આવા પ્રકારના તરંગો રચાય છે. મતલબ કે આવા દોલનોના કારણે ચોક્કસ આવા ગાળા રચાય છે અને ગાળાની લંબાઈ પરથી તમે અલ્ટ્રાસોનિક તરંગની આવૃત્તિ જાણી શકો છો. તો આ તો સિમ્પલ સમજાઈ વાત છે. પછી જુદી જુદી તો સંવેદી જ્યોતની વાત કરી કે તમે જ્યોત લઈ જવાના માર્ગમાં જ્યાં કંપન વધારે થતું હોય ત્યાં જ્યોત સ્થિર નહીં રહે, અહીંયા પાછું જ્યોત સ્થિર રહેશે, અહીંયા જ્યોત સ્થિર નહીં રહે, અહીંયા જ્યોત સ્થિર રહેશે. તો આ બે સ્થિર રહે એની વચ્ચેનું અંતર હોય એના પરથી પણ તમે અલ્ટ્રાસોનિકની જાણકારી મેળવી શકો છો. એવી રીતે થર્મલ ડિટેક્ટર્સ, જ્યાં કંપન વધારે હોય ત્યાં ટેમ્પરેચર વધારે હોય અને જ્યાં કંપન ઓછું હોય ત્યાં ટેમ્પરેચર ડાઉન હોય, એટલે સ્ટેબલ હોય. એમ કે અહીંયા ટેમ્પરેચર બહુ વધારે હોય, અહીંયા ટેમ્પરેચર સ્ટેબલ હોય. એટલે હવે આપણે બે વાત કરી ને પ્લેટિનમ વાયર જે છે એ ટેમ્પરેચર સેન્સિટિવ છે. તમે અહીં મૂકો ટેમ્પરેચર વધારે થયું સ્ટેબલ થયું, ટેમ્પરેચર વધારે થયું સ્ટેબલ થયું. તો ટેમ્પરેચરનો ફેરફાર છે એના પરથી આપણે એ અલ્ટ્રાસોનિક તરંગની આવૃત્તિ જાણી શકીએ છીએ. આ બીજી રીત થઈ. અને આ પીઝો ઇલેક્ટ્રિક એ તો સાવ સિમ્પલ, કારણ કે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ જે છે એ બે રીતે કામ કરી શકાય છે. બદલાતો જતો એસી આપો તો વાઇબ્રેશન ઉત્પન્ન થશે, એક રીત. વાઇબ્રેશન આપશો તો બદલાતો જતો એસી વોલ્ટેજ ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો? ફરી એક વાર કે બદલાતો જતો એસી આપશો તો વાઇબ્રેશન ઉત્પન્ન થશે. તમે જો કોઈ રીતે વાઇબ્રેશન આપશો તો બદલાતો જતો એસી ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે સિદ્ધાંતથી ઉત્પન્ન થાય છે એના કરતા વિરુદ્ધ કામ અહીંયા થાય છે. તો આ કામની મદદથી પણ, આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ રીતની મદદથી પણ તમે અલ્ટ્રાસોનિક તરંગની જાણકારી મેળવી શકો છો. તો આ થઈ ડિટેક્શન ઓફ અલ્ટ્રાસોનિકની વાત. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે અલ્ટ્રાસોનિક તરંગના ઉપયોગો.
યુઝ ઓફ અલ્ટ્રાસોનિક. અલ્ટ્રાસોનિક નો ઉપયોગ શું એમ કે આમ તો ઘણા બધા ઉપયોગ છે, પણ આજે ફક્ત એકની જ વાત કરીએ. એક જ રીત, આ અલ્ટ્રાસોનિક તરંગો છે કે જેની આવૃત્તિ 20 કાં તો 30 કિલોહર્ટ્ઝ થી વધારે હોય, એ તો આપણે જાણીએ છીએ. હવે આવા અલ્ટ્રાસોનિક તરંગો ની મદદથી અથવા તો કોઈ દરિયો હોય અથવા કોઈ પાણી ભરેલું હોય તો કેટલું ઊંડું પાણી છે, બરાબર, એટલે એમ કહી શકાય કે દરિયાઈ ઊંડાઈ માપી હોય તમારે કે ભાઈ આ દરિયો કાં તો કંઈક પાણી ભરેલું હોય, કેટલું ઊંડું છે, તો આપણે શું કરીએ ખબર છે કે ભાઈ આ છે ને આ દરિયો છે, એનું તળિયું છે, માનો કે 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર જેવું દરિયામાં તો વધારે ઊંડું પાણી હોઈ શકે છે. તો અહીંથી આપણે શું કરીએ, ધારો કે અલ્ટ્રાસોનિક તરંગ અંદર જવા દઈએ. હવે યાદ રાખો, અલ્ટ્રાસોનિક તરંગો છે ને હાઈલી ડાયરેક્શનલ છે, ચોક્કસ દિશામાં જાય છે, આમ ફેલી જાય એવું નહીં બને, ચોક્કસ દિશામાં જશે. એટલે આ તરંગો અહીં જશે, બરાબર છે. હવે સપાટી આવા અહીંયા છેડો તળિયું આવી જાય તો શું થશે, ત્યાંથી પાછા આવશે. એટલે અહીં આપણી પાસે એક વ્યવસ્થા છે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરવાની, અને એ ઉત્પન્ન થયેલા તરંગો અહીં નીચે જાય અને તળિયેથી અહીં પાછા આવે. અહીં આપણે બીજું રાખ્યું શું છે, ડિટેક્ટર્સ. આપણે જે વાત કરી ને કે પીઝોઇલેક્ટ્રિક રીત વડે તમે અલ્ટ્રાસોનિક તરંગને ડિટેક્ટ કરી શકો છો રિવર્સ રીતે. આ શું કરશે, એક અલ્ટ્રાસોનિક જનરેટર જે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરે છે, અને આ જે અલ્ટ્રાસોનિક તરંગ પાછા આવ્યા એની હાજરી આપણને નોંધ આપશે. હવે અહીં ઉત્પન્ન થયા, તળિયેથી પાછા આવ્યા, કેટલો સમય લાગ્યો, જે સમય લાગ્યો ધારો કે t સમય લાગ્યો હોય, બરાબર. આ તરંગ અહીંથી ઉત્પન્ન થયું, તળિયે ગયું, પાછું આવ્યું, ધારો કે t સમય લાગ્યો. હવે આમ પાણી જે છે દરિયાના પાણી, એમાં ધારો કે અલ્ટ્રાસોનિક તરંગનો વેગ v હોય, અલ્ટ્રાસોનિક તરંગનો વેગ v હોય, અને t સમયમાં એ તરંગ નીચે જઈ તળિયેથી પાછું આવ્યું તો કેટલું અંતર કાપ્યું છે કે v * t. કેટલું અંતર કાપ્યું, v વેગ, કારણ કે અલ્ટ્રાસોનિક તરંગનો વેગ જો v હોય અને t સમય અહીંથી અહીં જઈ અને પાછું આવતું હોય, ડિટેક્ટ થાય ત્યારે લાગતો સમય t હોય તો કેટલું કુલ અંતર કાપ્યું, v * t બરાબર કેટલું અંતર કાપ્યું, તો કે આ એક વખત d જેટલું અને બે વખત, આ કેટલું થયું તમારું 2d જેટલું. હવે ધારો કે ભાઈ આની ઊંડાઈ કેટલી છે, ધારો કે d જેટલી છે, ઓકે. તો હવે શું થશે કે જો અલ્ટ્રાસોનિક તરંગનું આ માધ્યમમાં વેગ v હોય, આ અલ્ટ્રાસોનિક તરંગ અહીંથી ગયું, તળિયે જઈને પાછું આવે અને એ દરમિયાન સમય લાગતો t હોય, તો કુલ અંતર કેટલું કાપ્યું, તો કે v * t અંતર કાપ્યું. પણ એ કેટલું છે, તો ગયું અને પાછું આવી બે વખત. આ તો આના પરથી ઊંડાઈ શોધી હોય તો કેટલી થાય, b બરાબર શું છે, v × t / 2. એટલે આપણે શું કરવાનું, સપાટી પરથી અલ્ટ્રાસોનિક જનરેટર ચાલુ કરીએ, તરંગ ગયું, પાછું આવ્યું, પાછું આવે છે, બેક આવે છે, એનો સમય તમે જો જાણતા હોય, અને એ પાણીમાં અલ્ટ્રાસોનિક વેગ આપણે જાણીએ છીએ, તો પછી આની ઊંડાઈ d તમે જાણી શકો છો. આ એક ઉપયોગ થયો. એટલે આ એક વાત થઈ. એ ઉપરાંત બીજી જો વાત કરીએ, સોનાર. સોનારનો મતલબ શું ખબર છે, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. સોનાર, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, સોનાર ટેકનિક. આને બધે શું કરી શકાય, જેમ તમે ઊંડાઈ માપી શકો એવી રીતે આ નેવિગેશન ટેકનિક શું થાય કે તમે દરિયામાં કોઈ સબમરીન છે, દુશ્મન દેશની સબમરીન છે, તો તમે ડાઉટ હોય કે ભાઈ આ દિશામાં આ જગ્યાએ નીચે સબમરીન છે, તો તમે સપાટી ઉપરથી અલ્ટ્રાસોનિક તરંગ જવા દો, એ સબમરીન થી અથડાયેલ તરંગો પાછા આવે છે, તો એ સબમરીન કેટલી દૂર હશે એ જાણી શકો છો. જેમ કે અલ્ટ્રાસોનિક તરંગની મદદથી આ દરિયાની ઊંડાઈ જાણી શકો છો, એવી રીતે કોઈ સબમરીન પાણીમાં કે ઊંડે છે, તમને ડાઉટ છે, તો તમે ત્યાંથી
એ ચોક્કસ દિશામાં અલ્ટ્રાસોનિક તરંગ જવા દો અને ત્યાંથી તરંગો પાછા આવે છે અને એ પાછા આવવાનો સમય તમે જાણો છો તો એના પરથી એ સબમરીન ની કેટલું દૂર છે જાણી શકો છો. અને જો તમે એમ કહો સાહેબ ધારો કે એ સબમરીન તમારા તરફ આવી રહી હોય ધારો કે તો એ અલ્ટ્રાસોનિક તરંગો એની સાથે અથડાઈને પાછા આવે છે તો ડોપલર ઇફેક્ટ અનુસાર એની આવૃત્તિ પણ બદલાશે. એટલે આવૃત્તિ જે બદલાય છે એના આધારે એ સબમરીન તમારી તરફ આવી રહી છે, સ્ટેડી છે કે દૂર જઈ રહી છે એમ પણ જાણી શકીએ છીએ અને સાથે સાથે કેટલું અંતર છે એ પણ જાણકારી મેળવી શકીએ છીએ. એટલે આપણે હાલ અલ્ટ્રાસોનિક તરંગના બે ઉપયોગની વાત કરી. એક તો દરિયાની ઊંડાઈ માપવા માટે. એના માટે મેં તમને કહ્યું કે ભાઈ એ અલ્ટ્રાસોનિક તરંગના દરિયામાં ઊંડી જવા દો, પાછા આવવાનો સમય t નો દો, વેગ v જાણતા હોય તો દરિયાની ઊંડાઈ d જાણી શકો છો. અને આ સિદ્ધાંતના આધારે જ સોનાર ટેકનિક એટલે કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, નેવિગેશન અને રેન્જિંગ એટલે કે તમારું કોઈ સબમરીન કાં તો માનો કે ભાઈ તમે એવા એન્ટાર્કટિકામાંથી પસાર થઈ રહ્યા દરિયામાંથી અને નજીકમાં કોઈ બરફની હિમશિલા ધારો કે છૂટી પડી ગઈ હોય અને એ તમારા માર્ગમાં હોય, તમારી બોટ સાથે અથડાવાની શક્યતા હોય તો તમે અલ્ટ્રાસોનિક તરંગ જવા દો, ત્યાંથી તરંગ પાછું આવશે. એના પછી તમને એ હિમશિલા કેટલી દૂર છે, તમારા તરફ આવી રહી છે, દૂર જઈ રહી છે એની જાણકારી પણ સોનાર ટેકનિકથી જાણી શકો છો. તો આ બીજો ઉપયોગ થયો. એ સિવાય ઘણા બધા ઉપયોગ છે પણ આના પછીના લેક્ચરમાં એના વિશે વાત કરીશું. થેન્ક યુ.